નમસ્કાર દર્શક મિત્રો, હું સુંદર મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠા પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કરાતા ગુજરાત કોંગ્રેસે રાજ્યભરમાં નોંધાવ્યો વિરોધ। તાલુકા સ્તરે રેલી યોજી ભાજપાનું પુતળાનું દહન કરી પથ્થરો મારનારની ધરપકડ કરવા આવેદનપત્ર પાઠવ્યા। एसओजी પોલીસે તરસાલી બ્રિજ પાસેથી એમપી પારસીની દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી। ઘઉંની બોરી નીચે વિદેશી દારૂ સંતાડ્યો હોય એસઓજી પોલીસે 52 લાખથી વધુના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા। શહેરમાં એક સાથે આગના 3 બનાવો બનતા ફાયર બ્રિગેડમાં મચી દોડધામ। આગની લપેટમાં લાખોનો સામાન બળીને ખાખ થયો, પરંતુ જાનહાનિ ટળી। આજના મુખ્ય સમાચાર, હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરમાં 3 આગના બનાવો સર્જાવા પામ્યા હતા, જોકે જેમાં લાખોનું નુકસાન થયું હતું, પરંતુ જાનહાનિ ટળવા પામી હતી। શહેર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ કપુરાઈજ ઓવરબ્રિજ પર ગત રાત્રિના સમયે પસાર થતી ટ્રકમાં મુખ્ય માર્ગ પર એકાએક જ આગ લાગતા પસાર થતા વાહન ચાલકોમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા 2 ફાયર ફાઈટરો બનાવ સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી ટ્રકની આગ પર કાબુ મેળવ્યો હતો। आप कहाँ से आप जा रहे थे ना, कहाँ पे बना हुआ? मैं हैदराबाद से जा रहा था अहमदाबाद। ऑटोमेटिक आवाज़ आ गया, स्पॉट होके आँच लग गई। फिर कुछ पता है, नीचे आने के बाद 101 पे फ़ोन करा, अग्निशामक गाड़ी आके गुजारे। गाड़ी में, ट्रक में क्या भरा है? कपड़ा है। वो कहाँ पे उतरना था? वो अहमदाबाद असलाली। चालू में क्या हुआ? फिर ऑटोमेटिक आवाज़ आ गया, टायर टैंक फट गया और आँच लग गई। फिर क्या हुआ? और अग्निशामक आ गया और बुझा दे। फिर आग लगा कुछ जैसा गाड़ी? हाँ, आग लगा, पूरा धुआं लग गया। कंपनी की ट्रांसपोर्ट की गाड़ी है कि आपकी ड्राइवर? आप? मैं ड्राइवर हूँ। ट्रांसपोर्ट की कहाँ गाड़ी है ये? ट्रांसपोर्ट की। શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ રજવાડી કાઠિયાવાડી હોટલમાં ગ્રાહકોને આકર્ષવા વાંસ અને ઘાસનો ઉપયોગ કરીને 9 જેટલી ઝૂંપડીઓ બનાવવામાં આવી હતી। આ ઝૂંપડીમાં શોર્ટ સર્કિટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી। આગના તડકા અન્ય ઝૂંપડી પર પડતા તમામ ઝૂંપડીઓમાં આગ પ્રસરી જતા આગે ભીષણ રૂપ પકડ્યું હતું અને ટેબલ ખુરશી સહિતનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। આપણે હરણી વારસિયા રિંગ રોડ છે, ત્યાં આગળ શિવ વાટિકા કરીને એક જે પાર્ટી પ્લોટ છે એની બાજુમાં રજવાડી હોટલ આવેલી છે। એમાં આખા એક લોકોએ જે વાંસ અને ઘાસથી જે બનાવેલા છે તંબુ ટાઈપ, એની અંદર આકસ્મિક આગ લાગતા પાણીગેટ ફાયર બ્રિગેડ ખાતે કોલ મળેલ। તાત્કાલિક સ્થળ પર આવીને જોતા આગ થોડી વિકરાળ હતી, કારણ કે દરેક જેટલા પણ હટ્સ ટાઈપ બનાવ્યા છે બધા જ પકડી ગયા હતા આગની અંદર। એટલે પછી બીજી એક ફાયર ટાંકી મંગાવી અને સતત પાણીનો મારો કરી અત્યારે આપણે આગ ઓલવી નાખેલ છે। નુકસાન અંદાજિત તો હવે આપ તો જે હોટલનો માલિક છે એને પૂછવાથી ખ્યાલ આવી જશે, પણ ઉપર છેલ્લી નજર નાખીએ તો લગભગ
3-4 લાખ જેવું નુકસાન અંદાજિત કરી શકાય, પણ આમાં કોઈ જાનહાનિ થયેલ નથી કે કોઈ દાઝેલ નથી. અને ફક્ત આજે ઘાસનું એક સારું ડેકોરેટિવ બનાવ્યું હતું, વાંસને એનું કટિંગ કરીને ફર્સ્ટ ક્લાસ, પણ એ આગની લપટોમાં આવી ગયું અને જે સંપૂર્ણ રીતે નુકસાન પામેલ છે. હોટલ ચાલુ હતી કે બંધ? હોટલ અત્યારના સમયમાં તો બંધ હતી. જનરલી આ હોટલ રાત્રે ચાલતી હોય છે, એટલે અત્યારે અહીંયા કોઈ એવા ગ્રાહકો કે એવું હતું નહીં, જેના લીધે કોઈ જાનહાનિ થતી બચી ગયેલ છે. શહેરના આજવા રોડ સ્થિત દશાલાડવાડી સામેના મેદાનમાં રોડ રસ્તાના કામ માટે ડામરનું બોઇલર ચાલતું હતું, જે દરમિયાન ડામરનું તાપમાન વધી જતા ડામરના બોઇલરમાં એકાએક આગ ભભૂકી ઉઠવા પામી હતી. બનાવના પગલે ફાયરને જાણ કરાતા પાણીગેટ ફાયર ઘટના સ્થળે દોડી આવી ડામરના બોઇલરમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. આજે આપણે ડભોઈ રિંગ રોડ કહેવાય છે, મારુતિધામ ડુપ્લેક્સની બાજુમાં અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે જે રોડ ગરમ કરવા માટેના અને ડામર ગરમ કરવા માટેના જે મશીન્સ જે છે એની અંદર ડામરને બધું પડેલું ઓલરેડી એને ગરમ કરવા માટે કંઈક પ્રોસેસ ચાલુ હશે એવું લાગે છે, અને એમાં આકસ્મિક રીતે આગ લાગી ગયેલ વધારે ઓવર હીટિંગ થવાથી. અને ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ગાજરાવાડી ફાયર સ્ટેશન, પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ અત્રે રવાના કરેલ અને સતત પાણીનો મારો મારી આગ ઓલવેલ છે. સદનસીબે સારું છે કે તેની આજુબાજુ નજદીકમાં એને અડીને કોઈ ઝૂંપડા કે મકાનો નથી, નહીં તો પછી કોઈક મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. પણ નજીકમાં કશું ખુલ્લા મેદાનમાં જ છે, એટલે આગને વ્યવસ્થિત આપણે ઓલવી નાખેલ છે. નુકસાન અંદાજે તો હવે એનો જે કેટલો માલ હતો કે ખ્યાલ આવે એને પૂછતા ખ્યાલ આવે, કારણ કે ડામર મટીરિયલ છે, બીજું અંદર શું શું નાખ્યું હતું એનો બહુ આઈડિયા ના આવે, એટલે નુકસાન અંદાજિત કહી શકું થોડું મુશ્કેલ કામ છે. બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવેલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર ધાનેરામાં પથ્થર ફેંકાતા કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ નોંધાવી ભાજપાના પુતળાનું દહન કરી જવાબદાર તત્વો સામે પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યા હતા. डायल करेलो नंबर कोई उपाड़તું નથી. કૃપયા થોડા સમય પછી સંપર્ક સાધવા પ્રયાસ કરશો. The number you have dialed is not responding. Please try after some time. તમે ડાયલ કરેલો નંબર કોઈ ઉપાડતું નથી. કૃપયા થોડા સમય પછી સંપર્ક સાધવા પ્રયાસ કરશો. The number you have dialed is not responding. Please ક્યારે અમે આવું નથી બોલે, ક્યારે નથી બોલે એવું થાય છે કે આટલી ઈનસત્તાની જે રાજનીતિ થાય છે એટલે મગજ બગડે છે. ત્યાં જુઓ ત્યાં કરવાનું બરાબર, એને નહીં કીધું બરાબર. બોલવું પડે સાહેબ, ક્યારે અમે આવું નથી બોલે, ક્યારે નથી બોલે એવું થાય છે કે આટલી ઈનસત્તાની જે રાજનીતિ થાય છે એટલે મગજ બગડે છે. ત્યાં જુઓ ત્યાં કરવાનું બરાબર, એને નહીં કીધું બરાબર. જે અમારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે આજથી ભાજપ સરકાર દ્વારા, અને અમારા નેતા પર પથ્થરમારો કરવામાં આવ્યો દ્વારા આવેદનપત્ર આપીએ છીએ, અને જે શખ્સોએ આ કાર્ય કર્યો છે તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી કોંગ્રેસ કાર્યકર્તાઓની માગણી છે. રાહુલ ગાંધી ઉપર પથ્થરમારા કરવામાં આવે છે એના વિરોધની અંદર અમે હાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ, હાલોલ શહેર સમિતિ અને હાલોલ વિધાનસભા સમિતિ દ્વારા અમે આજે આવેદનપત્ર આપ્યું છે, અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી કોંગ્રેસ પક્ષ દ્વારા લાગણી છે.
ગઈકાલે અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલજીને જે પૂર્વ પીડિતોની મુલાકાતે આવેલા એમની ઉપર જાન લેવા હુમલો જે કરવામાં આવેલો છે, પથ્થરબાજી કરવામાં આવેલી છે અને સખત શબ્દોમાં વખોડું છું. અમારી વિનમ્રતાને, અમારી શાંતિને કોંગ્રેસની શિસ્તને જો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એને શાનમાં સમજી લે, અમારી વિનમ્રતાનો ખોટો ઉપયોગ ના કરે, એને શાનમાં સમજાવીએ છીએ. કોંગ્રેસ કોઈ સંજોગોમાં આ ચલાવી નહીં લે ને આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જે હુમલો કરવામાં આવેલો છે એની વિરોધમાં ભારતીય જનતા પાર્ટીનું અમે પુતળા દહન કરીએ છીએ કે ગુજરાતને ભારતીય જનતા પાર્ટી કાયદાની વાત કરે છે અને ગુજરાતના કાયદો હાથમાં લઈ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આ દેશની એસેટ પર જે હુમલો કરવામાં ગઈકાલે આવેલો છે એને અમે વખોડીએ છીએ અને વિરોધમાં આજે આ કાર્યક્રમ કર્યો. બનાસકાંઠામાં પૂર પીડિતોની સહાય માટે આ દેશના નેતા રાહુલ ગાંધી આવ્યા હતા. એમની પર જે પથ્થરમારો કરીને જે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન કર્યો છે અને આજે મેં પુત્ર માર્યું છે ભાજપનું, અમિત શાહનું અને મોદીનું પુત્ર માર્યું છે. આ લોકશાહીની હત્યા છે. આ લોકશાહી. વડોદરા એસઓજી પોલીસે તરસાલી ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલી એમપી પાર્સિંગની ટ્રક સાથે 2 ઇસમોને ઝડપી પાડી 52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વડોદરા શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે તરસાલી બ્રિજ પાસે વોચમાં હતા. જે દરમિયાન મળેલ બાતમી મુજબની એમપી પાર્સિંગની ટ્રક આવતા વોચમાં ઉભેલ એસઓજીએ ટ્રક અટકાવવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે ટ્રક ભગાવી મૂકી હતી. ત્યારે એસઓજી પોલીસે ટ્રકનો પીછો કરી ટ્રકને ઝડપી પાડી, જેમાં તપાસ કરીને ઘઉંની બોરી નીચેથી વિદેશી શરાબનો જથ્થો મળી આવતા એસઓજી પોલીસે એમપી પાર્સિંગની ટ્રક શરાબના જથ્થા સાથે ઇન્દોરના વતની સલીમ અને અઝર શાહની અટકાયત કરી 52,91,210 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. એસઓજી પોલીસે દારૂ મોકલનાર તેમજ લેનાર હોવા સહિતની વધુ તપાસ આરંભી છે. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી મનોજ શશીધર સાહેબનાઓની સૂચન અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેર એસઓજીની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન એસઓજીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ નાઓને બાતમી મળી કે ટ્રકનો નંબર MP09HF 6064 છે, જે ટ્રક ભરૂચ તરફથી નેશનલ હાઈવે નંબર 8 ઉપર થઈને વડોદરા તરફ આવી રહી છે, જેમાં ઇંગ્લિશ દારૂ તથા બિયરનો સ્ટોક ભરેલ છે. જે બાતમી હકીકત આધારે વડોદરા શહેર એસઓજીની ટીમ બાતમીવાળી જગ્યાએ જઈ અને તમામ વાહનોની ચેકિંગ હાથ ધરેલ. જે દરમિયાન સદર જે બાતમીવાળી જે ટ્રક છે તે ત્યાંથી પસાર થતા તેને રોકીને તેમાં તપાસ કરતાં ટ્રકના અંદર ઘઉંની કુસ્કીઓની બોરીઓ ભરેલી હતી અને ઘઉંની કુસ્કીઓની બોરીઓની પાછળની તરફ અને વચ્ચેની તરફ ઇંગ્લિશ દારૂ અને બિયરનો પુષ્કળ પ્રમાણમાં મોટો જથ્થો મળી આવેલ હતો.
વડોદરા શહેર એસઓજીની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરેલ છે. જે બંને આરોપીઓના નામ મોહમ્મદ સલીમ મોહમ્મદ હુસૈન ખાન અને અઝહર શાહ સાદિક નૂર શાહ, જે બંને આરોપીઓ ઇન્દોરના રહેવાસી છે, મૂળ મધ્યપ્રદેશના છે. અને મોહમ્મદ સલીમ જે છે તે ડ્રાઈવરનું કામ કરતો હતો અને અઝહર શાહ જે ક્લીનર હતો. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ટોટલ મુદ્દામાલ દારૂનો મુદ્દામાલ ગણવા જઈએ તો કુલ 1089 દારૂ તથા બિયરની પેટીઓ મળી આવેલ છે, જેની કુલ કિંમત 42,69,800 રૂપિયા થાય છે. અને ટ્રકની સાથે 52,91,210નો મુદ્દામાલ ટીમ એસઓજીએ રિકવર કરેલ છે. આગળની વધુ તપાસ તજવીજ માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને મકરપુરા પોલીસને તપાસ સોંપેલ છે. ઉપલેટાના કોલકી રોડ પર આવેલ સ્કૂલમાં તાલુકા કક્ષાના 68મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટાના કોલકી રોડ બાયપાસ પાસે આવેલા સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો 68મા વન મહોત્સવ 2017ની ઉજવણી રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભરતભાઈ અકબરે તમામ સ્કૂલ સ્ટાફ વગેરે દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો પણ કરવામાં આવ્યા હતા. હું એને રામાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ઉપલેટામાં સામાજિક વનીકરણ રેન્જમાં ફરજ બજાવું છું. અને આ 68મા તાલુકા કક્ષાના વન મહોત્સવની આજે અમોએ તાલુકા કક્ષાના વન મહોત્સવ માટે ડેલ્ટા સ્કૂલ પસંદ કરેલ છે. અને આ ગ્રાઉન્ડમાં અંદાજે 200 રોપાઓનું વાવેતર કરેલ છે. અને વિદ્યાર્થીઓને તથા અન્ય આજુબાજુના ગામના જે કોઈ આવે તેને રોપાઓ વિતરણ કરવાનો આજ માનનીય ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડિયા સાહેબના હસ્તે વૃક્ષારોપણ કરાવવાનું છે અને રોપાઓ વિતરણ કરવાનું કામગીરી કરવામાં આવશે. એ માટે આજે અમે ડેલ્ટા સ્કૂલ પસંદ કરવામાં આવેલ છે. વરસાદી પાણીથી નુકસાન થયેલા વિરમગામ તાલુકાના ગામોને વળતર આપવા ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદના લીધે વિરમગામ તાલુકાના ગામોમાં ઉપરવાસનું પાણી આવતા તેમજ નર્મદા કેનાલના પાણીને કારણે સમગ્ર વિસ્તારના ગામોમાં ખેતીના પાકોને ખૂબ જ નુકસાન થવા પામ્યું છે. જેમાં સમગ્ર તાલુકાને તમામ ગામોને વળતર મળવું જોઈએ તેની જગ્યાએ માત્ર 5 જ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં આવેદનપત્રમાં જણાવાયું છે કે વિરમગામ તાલુકાના તમામ ગામોને વળતર આપવું, અબોલ જીવોને ઘાસચારાની વ્યવસ્થા કરવી, સેવા સહકારી મંડળી તથા ધિરાણ કરતી બેંકો દ્વારા લેવામાં આવેલા પાક વીમા મંજૂર કરવા, નિષ્ફળ ગયેલ પાક અને બિયારણ અને દવા ખાતર માટે ખાસ સહાય મંજૂર કરવી, જમીન ધોવાણ થયેલ ખેડૂતોની જમીન સર્વે કરી તે અંગે વળતર ચૂકવવું. આ બાબતે આજરોજ 100 જેટલા ખેડૂતોએ મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું હતું. એના અનુસંધાનમાં બીજા બધા જ તાલુકાઓમાં મોટાભાગના ગામડાઓમાં પરિસ્થિતિ કે કમનસીબી જે સમગ્ર ગુજરાતમાં થયું એનું જે નુકસાન થયું એ જ રીતે વિરમગામ તાલુકાની અંદર પણ ભારે વરસાદના કારણે સમગ્ર તાલુકાના ગામડામાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. એવા સંજોગોમાં એક દુઃખ સાથે મારે કહેવું પડે કે જે વરસાદના સમયના ગાળાની અંદર રાજ્ય સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો, સર્વેના કયા રિપોર્ટના કારણે આ 67 ગામમાં વિરમગામ તાલુકામાંથી ફક્ત 5 ગામોને સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે આ વિરમગામ તાલુકાના ગામડાના ખેડૂતોને અનેક પ્રકારના લાખો પારાવાર નુકસાન થઈ શકે એમ છે. એવા સંજોગોમાં જ્યારે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પણ આ બાબતમાં અમે રજૂઆત કરી છે. અલગ અલગ તાલુકાનું જ્યારે સર્વે કામગીરી ચાલુ થઈ છે એવા સંજોગોમાં વિરમગામ તાલુકાની અંદર આજ દિન સુધી એનું સર્વેની કામગીરી ચાલુ થઈ શકી નથી. એવા સંજોગોમાં વિરમગામ તાલુકાના તમામ આગેવાનો સાથે મળીને આજે નક્કી કરવામાં આવ્યું અને મામલતદાર કચેરીમાં એની રજૂઆત કરવામાં આવી છે. અને અમારા પ્રમુખશ્રી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જો આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો જલદ આંદોલનનો કાર્યક્રમ પણ અમારે અપનાવવો પડશે. જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલ ખાતે કલાકુંભ 2017નું આયોજન કરાતા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બાળકોમાં અભ્યાસકાળ દરમિયાન તેમનામાં રહેલ કલાશક્તિઓને બહાર લાવવાના આશય સાથે રાજ્ય સરકારે કલાકુંભ 2017નું આયોજન કર્યું છે.
જેના ભાગરૂપે જેતપુર ખાતે આવેલ શ્રી કમરીબાઈ હાઈસ્કૂલ ખાતે આયોજન હાથ ધરાયું હતું, જેમાં કુલ 4 વિભાગ ગાયના, નૃત્ય, ડ્રામા અને વાદનનો સમાવેશ કરાતા વિદ્યાર્થીઓએ સુંદર પ્રદર્શન કર્યું હતું. યોજાયેલ કલા મહાકુંભ 2017માં જેતપુર તાલુકા શિક્ષણાધિકારી કાજલ જોશી, બીઆરસીસી સંજય વેકરિયા, શાસનાધિકારી મુંજાર તેમજ આચાર્ય HR જોશી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. ઉપલેટામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવારના રોજ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી આજરોજ નગરપાલિકા સંચાલક શેઠ TJ કન્યા વિદ્યાલયમાં કરવામાં આવી હતી, જેમાં મહિલા નેતૃત્વ દિવસ અંતર્ગત નેતૃત્વ શક્તિના વિકાસ માટે પરિસંવાદ તથા સરકારશ્રીની મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પદાધિકારીઓ અને અગ્રણીય નાગરિકો દ્વારા સંબોધન કરાયું હતું. સૌથી પહેલાની સાથે હું સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરીશ. સમગ્ર ભારત દેશને આપણા કાર્યક્રમની અંદર એનું પણ હું આ સ્વાગત કરું છું. આજે મહિલા સશક્તિકરણના દિવસે હું થોડુંક કહેવા માંગુ છું. પહેલા સશક્ત પછી સર્વત્ર બની જતી અધિષ્ઠાત્રી હે નારી જગત. ચાલો આજે સ્વયંને એકવાર ઉર્જાથી પુનઃ સંચરિત કરી લઈએ અને સ્મરી લઈએ કે નારી એ જ પરમ શક્તિ છે. કલ્પના ચાવલા કે સુનીતા વિલિયમ્સ સ્વરૂપે ધરતીથી આકાશ સુધી ઉડાન ભરી જગતને જણાવી શકે છે કે નારી શક્તિનું સામર્થ્ય હંમેશા અમર યાદ રહ્યું છે. જીજાબાઈ માં ભુવનેશ્વરી સ્વરૂપે આ ધરા પર વીર શિવાજી અને સ્વામી વિવેકાનંદનું અવતરણ કરાવી શકે છે. તો જરૂર પડીએ રણમાં યુદ્ધ બળનું કૌશલ્ય બતાવવા લક્ષ્મીબાઈ, દુર્ગા બીબી કે ચાંદ બીબી સ્વરૂપે પણ આવી શકે છે. જીજાબાઈ કે માં ભુવનેશ્વરી સ્વરૂપે આ ધરા પર વીર શિવાજી અને સ્વામી વિવેકાનંદનું અવતરણ કરાવી શકે છે. હું અહીં શેઠ TJ કન્યા વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારા શાળાઓની અંદર વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે અને ઘણા બધા દિવસો ઉજવાય છે. વિવિધ દિવસો જ્યારે ઉજવાય છે ત્યારે અમે દરેક વખતે અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી પધારે છે. ઇવન અમે ઘણા બધા મહેમાનોને પણ બોલાવીએ છીએ અને વિદ્યાર્થીઓને સારામાં સારું કંઈક મળે એના માટે થઈને અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજે અત્યારે શ્રી નગરપાલિકાની અંદર એક કાર્યક્રમ ઉજવવાનો હતો, મહિલા સશક્તિકરણ પખવાડિયાના પહેલા જ દિવસે અમારે જે કાર્યક્રમ ઉજવવાનો હતો એમાં સ્ત્રીનું નેતૃત્વ એ કઈ રીતે કરી શકે એના માટેના ખાસ વક્તવ્યો હતા, જેની અંદર બહેનોએ જ બધું સંચાલન કર્યું હતું અને બહેનોએ જ જે કાંઈ વક્તવ્યો આપવાના હતા અને બહેનોને જે પ્રોત્સાહિત કરવાના હતા એના અનુસંધાને અમારા નગરપાલિકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર અને બીજી અનેક બહેનોએ પોતાનું વક્તવ્ય કે સ્ત્રી નેતૃત્વ કઈ રીતે કરી શકે અને કઈ રીતે આપણે આગળ વધી શકીએ અને કઈ સ્ત્રીઓએ કેટલું કઈ જગ્યાએ નેતૃત્વ કર્યું છે એનો પણ નિચોડ આપી અમને અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. બનાસકાંઠા પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કરાતા ગુજરાત કોંગ્રેસે રાજ્યભરમાં નોંધાવ્યો વિરોધ. તાલુકા સ્તરે રેલી યોજી ભાજપાનું પુતળાનું દહન કરી પથ્થરો મારનારની ધરપકડ કરવા આવેદનપત્ર પાઠવ્યા. એસઓજી પોલીસે તરસાલી બ્રિજ પાસેથી MP પારસીની દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી. ઘઉંની બોરી નીચે વિદેશી દારૂ સંતાડ્યો હોય એસઓજી પોલીસે 52 લાખથી વધુના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા. શહેરમાં એક સાથે આગના 3 બનાવો બનતા ફાયર બ્રિગેડમાં મચી દોડધામ. આગની લપેટમાં લાખોનો સામાન બળીને ખાખ થયો, પરંતુ જાનહાનિ ટળી. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.